નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીએ છીએ લેણદેણની તુલાનો ખ્યાલ, કોન્સેપ્ટ ઓફ બેલ્સ ઓફ પેમેન્ટ. ખૂબ અગત્યનો છે પરીક્ષા માટે મિત્રો. તો લેણદેણની તુલાની વાત કરીએ મિત્રો. કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું, જેમાં વસ્તુઓ તથા સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનો ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી થાય છે. વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક અદ્રશ્ય આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા. ભૌતિક કે દ્રશ્ય ચીજો એટલે કે વસ્તુઓ, અભૌતિક કે અદ્રશ્ય ચીજો એટલે સેવાઓ. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે લેણદેણની તુલા વિશેની ચર્ચા કરીએ છીએ. તો મિત્રો, જ્યારથી વિદેશ વેપાર થયો ત્યાંથી દુનિયાના દરેક દેશ એકબીજા જોડે આયાત નિકાસ કરતા રહે છે, અને આયાત નિકાસ જે કરે છે એમનો જે વેપાર થાય છે, એમના વેપારના મૂલ્ય જે છે એનું જે સરવૈયું છે એને લેણદેણની તુલા કહેવામાં આવે છે. મતલબ એક વર્ષ દરમિયાન દેશની જે ભૌતિક એટલે દ્રશ્ય, જોઈ શકાય, વિઝિબલ, અને અભૌતિક એટલે સેવાઓ ની જે આયાત નિકાસ કરવામાં આવે છે એનું જે મૂલ્ય છે એનું સરવૈયું એ લેણદેણની તુલા છે. લેણદેણ એટલે કેટલા લેવાના અને કેટલા દેવાના છે. જો તમારી આયાતનું મૂલ્ય વધુ હશે અને નિકાસનું મૂલ્ય ઓછું હશે તો તમારે વધુ પૈસા ચૂકવવા પડશે. અને મોટે ભાગે જે વિકાસશીલ દેશો છે એમની લેણદેણની તુલા અસમતોલ હોય છે, કેમ કે એમની નિકાસના મૂલ્ય કરતાં આયાતનું મૂલ્ય વધુ હોય છે. પણ એની સામે જે વિકસિત દેશો છે મિત્રો, એમની નિકાસ વધુ હોય છે અને આયાત ઓછી હોય છે. એટલે એમનું હંમેશા લેણદેણની તુલા છે મિત્રો એ અનુકૂળ હોય છે, નફો કરતી હોય છે, કારણ કે આવક વધુ અને ખર્ચ ઓછી હોય છે. કોઈ પણ દેશ છે મિત્રો એ બીજા દેશ જોડે ભૌતિક ચીજ વસ્તુઓ અને અભૌતિક સેવાઓનો વેપાર કરતો હોય છે. જેમ એકાઉન્ટની અંદર બે બાજુ હોય છે, ઉધાર બાજુ અને જમા બાજુ, એમ મિત્રો લેણદેણની તુલા છે એની પણ બે બાજુ છે, જમા બાજુ અને ઉધાર બાજુ. અને એકાઉન્ટનો નિયમ કહે છે ઉપજ લાભ જમા. એટલે વિદેશી પાસેથી દેશની જે આવકો થાય એ જમા બાજુ નોંધાય છે, અને વિદેશોને થતી બધી જ ચૂકવણીઓ ઉધાર બાજુ નોંધાય છે. તો જે લેણદેણની તુલા છે એની બે બાજુ છે. એક જમા બાજુ, જ્યાં એક વર્ષ દરમિયાન દેશમાં કેટલી આવકો પ્રાપ્ત થઈ એ નોંધાય છે, અને ઉધાર બાજુ ખર્ચા, કે એક વર્ષ દરમિયાન કેટલી વિદેશની અંદર આપણે ચૂકવણી કરવી પડી એ ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. તો વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક ચીજ વસ્તુઓ અને સેવાઓના આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું સરવૈયું એ લેણદેણની તુલા છે. એની બે બાજુ છે. જમા બાજુ તમે વિદેશમાંથી જે પણ આવક કમાઈને ભારતમાં લાવ્યા એ નોંધાય છે, અને ઉધાર બાજુ એક વર્ષ દરમિયાન તમે જે ખર્ચા કર્યા એ નોંધાય છે. લેણદેણની જે તુલા છે મિત્રો એના બે પ્રકાર છે, એક સમતોલ અને બીજી છે અસમતોલ. સમતોલ તુલામાં જમા
અને ઉધાર બાજુના સરવાળા સમાન હોય છે. અસમતુલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા સરખા હોતા નથી. તો કોઈ પણ દેશ છે ને હિસાબ તો રાખવો પડે ને કે એક વર્ષ દરમિયાન તમે કેટલા રૂપિયાની આવક પ્રાપ્ત કરી અને એક વર્ષ દરમિયાન તમે કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો. જે લેણદેણની તુલા છે મિત્રો, એ બે પ્રકારની હોય છે, એક સમતોલ અને બીજી અસમતોલ. સમતોલની અંદર કેવું હોય મિત્રો કે એક વર્ષ દરમિયાન તમે જેટલા રૂપિયાની નિકાસ દ્વારા આવક પ્રાપ્ત કરી હોય અને એટલા જ રૂપિયાની તમે જો આયાત પણ કરી હોય, દાખલા તરીકે 100 રૂપિયાની નિકાસ કરી હોય એક વર્ષ દરમિયાન, તો તમારી આવક 100 રૂપિયા થશે. અને એક વર્ષ દરમિયાન તમે આયાત 100 રૂપિયાની કરી હોય તો તમારા ખર્ચ 100 થશે. એટલે આવક અને ખર્ચા સરખા હોય તો લેણદેણની તુલા મિત્રો સમાન હોય છે. અને અસમતોલની અંદર મિત્રો જમા અને ઉધાર બાજુના સરવાળા સરખા હોતા નથી. અને મોટે ભાગે જે વિકાસશીલ દેશો છે મિત્રો, એની લેણદેણની તુલા અસમતોલ હોય છે. જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધુ હોય તો લેણદેણની તુલામાં પુરાંત છે એમ કહેવાય. જમા બાજુ મિત્રો, તો લેણદેણની જે તુલા છે મિત્રો, એની જે જમા બાજુ છે એ વિદેશમાંથી આવકો છે એ જમા બાજુ હોય છે અને વિદેશમાં થતી ચૂકવણીઓ ઉધાર બાજુ હોય છે. કોઈ પણ લેણદેણની તુલા પુરાંત વાળી ક્યારે કે પુરાંત એટલે નફો કરતી, લાભ વાળી. તો જે લેણદેણની તુલામાં જમા બાજુનો સરવાળો મતલબ આવકનો સરવાળો ઉધાર બાજુના ખર્ચના સરવાળા કરતા વધુ હોય તો લેણદેણની તુલામાં પુરાંત છે. અને જે વિકસિત દેશો છે અમેરિકા, ઇંગ્લેન્ડ મિત્રો, એમની લેણદેણની તુલા પુરાંત વાળી હોય છે, કેમ કે એ લોકો વધુ બીજા દેશમાં નિકાસ કરતા હોય છે. એટલે એમની આવક વધુ અને ખર્ચા ઓછા, તેમની લેણદેણની તુલામાં પુરાંત જોવા મળે છે. જ્યારે ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતા વધુ હોય તો લેણદેણની તુલામાં ખાધ છે એમ કહેવાય. ઘણી વખત મિત્રો લેણદેણની તુલા ખાધ વાળી હોય અને ભારત જે વિકાસશીલ દેશ છે મિત્રો, આપણી લેણદેણની તુલા હંમેશા ખાધ વાળી જ હોય છે. કારણ કે ઉધાર બાજુનો સરવાળો, ઉધાર બાજુ હંમેશા ખર્ચા નોંધવામાં આવે અને જમા બાજુ આવક નોંધવામાં આવે. પ્રોબ્લેમ એ છે કે દર વર્ષે મિત્રો આપણી આયાતો વધુ અને નિકાસ ઓછી હોય છે. તો જ્યારે ઉધાર બાજુનો સરવાળો એ જમા બાજુના સરવાળા કરતા વધુ હોય તો એ લેણદેણની તુલામાં ખાધ છે એમ કહેવાય. તો ડબલ એન્ટ્રી બુક કીપિંગ એટલે આપણે જે દ્વિનોંધી નામા પદ્ધતિ ભણીએ છીએ એ પ્રમાણે લેણદેણની તુલા સમતોલ હોય છે, પરંતુ વાસ્તવમાં તેમાં ખાધ અથવા પુરાંત હોઈ શકે છે. હવે લઈએ લેણદેણની તુલાના ખાતાઓ. તો લેણદેણની તુલામાં બે ખાતાઓ હોય છે, એક ચાલુ ખાતું અને બીજું મૂડી ખાતું. તો ચાલુ ખાતું શું છે? તો ચાલુ ખાતાની વાત કરીએ. આ ખાતામાં નીચેની બાબતો માટે જમા અને ઉધાર રકમો નોંધવામાં આવે છે. ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય, ભૌતિક વસ્તુની નિકાસ કમાણી, જમા બાજુ અને ભૌતિક વસ્તુની આયાત પાછળનો ખર્ચ ઉધાર બાજુ નોંધાય છે. આ વિભાગના સરવાળાને વેપાર તુલા કહેવાય છે. દેશમાં ભૌતિક વસ્તુની આયાત ચૂકવણીઓ અને ભૌતિક વસ્તુની નિકાસ કમાણી કરતા વધુ હોય તો વેપાર તુલામાં ખાધ આવે છે અને તેથી ઉલટું હોય તો વેપાર તુલામાં પુરાંત હોય છે. તો કોઈ પણ દેશ છે એની જે લેણદેણની તુલા છે એ
એકાઉન્ટના નિયમ મુજબ બનાવવામાં આવે છે. એમાં બે વસ્તુ હોય છે, ચાલુ ખાતું અને મૂડી ખાતું. જે ચાલુ ખાતું છે મિત્રો, એની અંદર જમા અને ઉધાર રકમો નોંધવામાં આવે છે. એક વર્ષના સમયગાળા દરમિયાન જે ભૌતિક વસ્તુની નિકાસ કરીને જે કમાણી છે એ જમા બાજુ નોંધવામાં આવે, અને એક વર્ષ દરમિયાન ભારતે જે આયાત કરી એ ભૌતિક વસ્તુની આયાત પાછળનો ખર્ચ એ ઉધાર બાજુ નોંધવામાં આવે છે. અને જે ઉધાર જમાનો સરવાળો છે એને વેપાર તુલા કહેવામાં આવે છે. જો કોઈ પણ દેશ છે એની ભૌતિક વસ્તુની આયાતની ચૂકવણી ભૌતિક વસ્તુની નિકાસ કમાણી કરતા વધુ હોય તો વેપાર તુલામાં ખાધ આવે છે. અને મોટે ભાગે જે વિકસિત દેશો છે એમની વેપાર તુલા પુરાંત વાળી હોય છે. જ્યારે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ જેવા વિકાસશીલ દેશો છે મિત્રો, આપણી વેપાર તુલા હંમેશા ખાધવાળી હોય છે. કેમ કે આપણી જે આયાતની ચૂકવણીઓ છે એ નિકાસની કમાણી કરતા વધુ છે, એટલે વેપાર તુલામાં ખાધ આવે છે. અને જો કોઈ દેશ છે એની નિકાસ કમાણી વધુ હોય અને આયાતની ચૂકવણી ઓછી હોય તો એની વેપાર તુલા પુરાંતવાળી ગણાય છે. બીજું છે અભૌતિક સેવાઓના નિકાસ કે આયાત થતી આવક અને જાવકની નોંધ પણ ચાલુ ખાતામાં થાય છે. એક અને બેના સંયુક્ત સરવાળાને ચાલુ ખાતાની તુલા કહે છે. તો અહીંયા મિત્રો જે ચાલુ ખાતું છે એમાં બે વસ્તુ છે. જે ભૌતિક વસ્તુઓ છે, જે ચીજ વસ્તુ જેને તમે જોઈ શકો છો, એ ભૌતિક વસ્તુઓ નું મૂલ્ય નોંધવામાં આવે છે. જ્યારે અહીંયા અભૌતિક સેવાઓ, ઘણી વખતે સેવાઓની પણ નિકાસ અને આયાત થતી હોય છે. કારણ કે આજનો જે સમય છે એમાં સંદેશા વ્યવહારની સેવા, શિક્ષણની સેવા, આરોગ્યની સેવા, ટેકનોલોજી જેવી અભૌતિક સેવાઓ નિકાસ અને આયાત થતી હોય છે. તેના આવક જાવકની નોંધ પણ ચાલુ ખાતામાં થાય છે. તો મિત્રો ચાલુ ખાતું બે ભાગમાં વહેંચાઈ જશે. પહેલા ભાગમાં ભૌતિક વસ્તુનું વેપાર મૂલ્ય નોંધવામાં આવશે, જ્યારે બીજા ભાગમાં અભૌતિક સેવાઓનું મૂલ્ય નોંધવામાં આવશે. બીજું છે મૂડી ખાતું. આ ખાતામાં એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાય છે, જેવા કે બોન્ડ, શેર, સોનું, મૂડી પ્રકારનું ધિરાણ વગેરે તથા સ્થાયી મૂડી રોકાણ. ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને લેણદેણની તુલા કહેવામાં આવે છે. તો મૂડી ખાતું એટલે એક વર્ષનો જે સમયગાળો છે એની અંદર એ જોવામાં આવે કે કેટલી વિદેશની મૂડી ભારતમાં આવી, ભારતની કેટલી મૂડી વિદેશમાં ગઈ, વિદેશના લોકોએ ભારતના કેટલા શેર ખરીદ્યા, ડિબેન્ચર ખરીદ્યા, બોન્ડ ખરીદ્યા, એટલે કે ભારતમાં કેટલું મૂડીરોકાણ કર્યું. અને એક વર્ષના સમયગાળા દરમિયાન ભારતે બીજા દેશમાં કેટલું મૂડીરોકાણ કર્યું એ મૂડી ખાતાની અંદર નોંધવામાં આવે છે. કારણ કે રોજે રોજ શેર બજાર ખુલે એટલે વિદેશના રોકાણકાર ભારતના શેર બજારમાં રોકાણ કરતા હોય છે. શેરમાં, ડિબેન્ચરમાં, બોન્ડમાં, સોનામાં રોકાણ કરતા હોય છે. અને ભારતના લોકો બીજા દેશની અંદર મૂડી રોકાણ કરતા હોય છે. તે મૂડી ખાતામાં દર્શાવવામાં આવે છે. અને જે ચાલુ ખાતું અને મૂડી ખાતું છે એનો જે સરવાળો છે એને લેણદેણની તુલા કહેવામાં આવે છે. તો લેણદેણની તુલાની વાત કરી હતી આપણે. તો વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું લેણદેણની તુલા.
લેણ દેણની તુલાના બે પ્રકાર છે, સમતોલ અને અસમતોલ. સમતોલ તુલા છે એમાં જમા અને ઉધાર બાજુનો સરવાળો સરખો હોય છે, જ્યારે અસમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુનો સરવાળો સરખા હોતા નથી. જો જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધુ હોય તો લેણદેણની તુલામાં પૂરાંત છે, જ્યારે ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતા વધુ હોય તો લેણદેણની તુલામાં ખાધ છે. લેણદેણની તુલામાં બે ખાતા બનાવવામાં આવે છે, ચાલુ ખાતું અને મૂડી ખાતું. ચાલુ ખાતું બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક ભૌતિક વસ્તુઓ જેને જોઈ શકાય એનું વેપારનું મૂલ્ય, બીજું જે અભૌતિક સેવાઓ જે દેખાતી નથી એનું મૂલ્ય, બીજું મૂડી ખાતું. મૂડી ખાતાની અંદર એક વર્ષ દરમિયાન એક દેશે અન્ય દેશો સાથે જે મૂડીના વ્યવહારો કર્યા, શેરના, બોન્ડના, સોનાના, એ મૂડી રોકાણ નોંધવામાં આવે છે. અને ચાલુ ખાતા અને મૂડી ખાતાનો જે સરવાળો છે એને લેણદેણની તુલા કહેવાય છે. લેણદેણની તુલાને અસર કરતા પરિબળો. લેણદેણની તુલાને અસર કરતા પરિબળો એટલે કે દેશમાં આયાત નિકાસ, મૂડીની હેરફેર, સાધનની હેરફેર, મૂડીરોકાણ, ધિરાણ વગેરેને અસર કરતા પરિબળો. આવા પરિબળોને કારણે તુલામાં પૂરાંત અથવા ખાધ આવી શકે. આવા પરિબળો મુખ્યત્વે દેશના આર્થિક વિકાસના સ્તર પર આધારિત હોય છે. આવા કેટલાક પરિબળો નીચે મુજબ જણાવી શકાય. તો કોઈ પણ દેશ છે મિત્રો, એની લેણદેણની તુલાને ઘણા બધા પરિબળો અસર કરે છે. આજે કેમ ડોલર એ ભારતના રૂપિયા કરતા ઊંચો છે, એ મુખ્ય કારણ આપણું આયાત અને નિકાસના મૂલ્યના કારણે છે. કોઈ પણ દેશની લેણદેણની તુલા સમતોલ રહેશે કે અસમતોલ, એના માટે એક વર્ષ દરમિયાન એને કેટલી આયાત કરી, કેટલી નિકાસ કરી, કેટલી મૂડીની હેરફેર થઈ, એટલે ભારતની કેટલી મૂડી વિદેશમાં ગઈ, વિદેશની કેટલી મૂડી ભારતમાં આવી, કેટલા ઉત્પાદનના સાધનની હેરફેર થઈ, બીજા દેશના ઉત્પાદનના સાધનો ભારતમાં આવ્યા. મૂડી રોકાણ એક વર્ષ દરમિયાન વિદેશનું કેટલું મૂડી રોકાણ ભારતના શેર બજારમાં આવી રહ્યું છે, જ્યારે એક વર્ષ દરમિયાન ભારતનું કેટલું મૂડીરોકાણ વિદેશના બજારમાં થઈ રહ્યું છે. એ બધી બાબતો એ લેણદેણની તુલાને અસર કરે છે. એને કારણે લેણદેણની તુલામાં પૂરાંત અથવા ખાધ આવી શકે છે. કોઈ પણ દેશ છે મિત્રો, એની લેણદેણની તુલાનો આધાર એ દેશના આર્થિક વિકાસ પર રહેલો છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, નોર્વે જેવા દેશો અતિ વિકસિત છે, તેમની લેણદેણની તુલા હંમેશા પૂરાંત વાળી હોય છે, કારણ કે એમની નિકાસ વધુ છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા દેશો, એમનો વિકાસ અન્ય દેશો કરતા ઓછો છે, તેમની આયાતો વધુ જોવા મળે છે. તો જોઈએ કયા પરિબળો અસર કરે છે. તો એની અંદર અસર કરતા પરિબળમાં એક હુંડિયામણનો દર, વેપાર થતી વસ્તુ અને સેવાઓની પોતાના દેશમાં અને વિદેશોની કિંમત, વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા, અનિવાર્ય આયાતો, દેશના આર્થિક વિકાસનું સ્તર, વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો, વેપારને આધાર આપતી સવલતો જેમ કે વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ. તો કોઈ પણ દેશને લેણદેણની તુલાને જે પરિબળો અસર કરે છે એમાં હુંડિયામણનો દર. હુંડિયામણનો દર એટલે જે દરે એક દેશના ચલણનું બીજા દેશના ચલણમાં રૂપાંતર થાય એને હુંડિયામણનો દર કહેવાય.
દાખલા તરીકે $1 બરાબર 74 રૂપિયા. તો 74 રૂપિયાના આધારે તમે 74 રૂપિયા આપીને એનું ડોલરમાં રૂપાંતર કરી શકો છો. તે હુંડિયામણનો દર છે. અને જો મિત્રો હુંડિયામણનો દર ઊંચો હોય તો એ લેણદેણની તુલા પર બહુ જ ખરાબ અસર થાય છે. આજે $1 બરાબર 74-75 રૂપિયા છે. એને કારણે આપણી લેણદેણની તુલામાં ખાધ આવે છે. કારણ કે ડોલર ઊંચો હોય તો તમારે વધુ ચૂકવણી કરવી પડશે, અને જો ડોલર નીચો જાય તો ચૂકવણી ઓછી કરવી પડશે. બીજું છે વેપાર થતી વસ્તુ અને સેવાઓની પોતાના દેશમાં તથા વિદેશોમાં કિંમત. તમે જે પણ વસ્તુનો વેપાર કરો છો એ વસ્તુની પોતાના દેશમાં કિંમત કેટલી છે અને વિદેશોમાં એની કિંમત કેટલી છે એ પણ લેણદેણની તુલાને અસર કરે છે. ઘણી વખત એવું થાય કે તમારા દેશમાં વસ્તુની કિંમત ઊંચી હોય અને વિદેશની અંદર એની કિંમત સસ્તી હોય. એને કારણે વિદેશની વસ્તુ તમારા દેશમાં આયાત થવાની ચાલુ થાય. આજે કેમ મેડ ઇન ચાઇનાની વસ્તુઓ ભારતના બજારમાં છે? કારણ કે આપણા દેશમાં આપણા દેશની વસ્તુની કિંમત ઊંચી છે અને એની કિંમત સસ્તી છે. બીજું વેપાર થતી વસ્તુની વિવિધતા અને ગુણવત્તા. જેટલી મિત્રો વસ્તુની વિવિધતા અને ગુણવત્તા હશે એ લેણદેણની તુલાને અસર કરશે. અત્યારે તમે 4-વ્હીલરમાં જુઓ, બીજા દેશની કેટલી વિવિધતા અને ગુણવત્તાવાળી વસ્તુઓ ભારતના માર્કેટની અંદર આવી રહી છે. અને જો તમારા દેશ કરતાં બીજા દેશમાં વિવિધતાવાળી વસ્તુ હશે તો એની આયાત વધી જશે. આજે બીજા દેશના મોંઘા મોબાઈલ ફોન, ટીવી, એસી, 4-વ્હીલરની આયાત થઈ રહી છે. બીજું અનિવાર્ય આયાતો. અમુક આયાતો એવી છે જે દેશ માટે જરૂરી છે. જેમ કે ભારત માટે પેટ્રોલિયમ એ અનિવાર્ય આયાતો છે. કારણ કે ભારત પોતાની જરૂરિયાતનું પૂરતું પેટ્રોલ પેદા નથી કરતું, તો એને બીજા દેશમાંથી ફરજિયાત એની આયાત કરવી જ પડશે. આમ બી ભારતનું જે સૌથી વધારે વિદેશી હુંડિયામણ જો ચૂકવવામાં જતું હોય તો એ પેટ્રોલિયમ પાછળ જાય છે. દેશના આર્થિક વિકાસનું સ્તર. જે પણ દેશ એનો આર્થિક વિકાસ ઓછો હશે અને જો એને ઝડપથી વિકાસ કરવો હશે તો એને બીજા દેશમાંથી યંત્રોની, ટેકનોલોજીની આયાત કરવી પડશે. આજે ભારતની અંદર વિદેશની ટેકનોલોજીની આયાત થઈ રહી છે, વિદેશના યંત્ર સામગ્રીની આયાત થઈ રહી છે. એનું કારણ છે કે ભારતે ઝડપી વિકાસ કરવો છે. એને કારણે આપણા દેશમાં આયાતો ઝડપથી વધતી જાય છે. એને કારણે લેણદેણની તુલા ખાધવાળી થઈ જાય છે. વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશ. ઘણી વખત દેશની સરકાર છે એ અમુક વસ્તુની આયાત ઉપર પ્રતિબંધ મૂકી દે કે અંકુશ લાવી દે, અમુક વસ્તુની નિકાસ પર અંકુશ લાવી દે તો પણ લેણદેણની તુલાને અસર થાય છે. દાખલા તરીકે ભારતે પાકિસ્તાન અને ચીનની ઘણી બધી વસ્તુઓ પર અંકુશ લગાવી દીધા તો એને કારણે લેણદેણની તુલાને અસર થશે. કારણ કે ભારતના વેપારી જે પાકિસ્તાનમાં નિકાસ કરતા હતા એ કરી શકતા નથી. તો એ કાયદાકીય અંકુશો પણ લેણદેણની તુલાને અસર કરતા હોય છે. બીજું વેપારને આધાર આપતી સવલતો જેવી કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ. કોઈ પણ દેશના વેપારને તમે કેટલી સવલતો આપો છો? જો તમે સારો વાહન વ્યવહારની ફેસિલિટી આપો છો, સારા રોડ, રસ્તા, પાણીની ફેસિલિટી, સંદેશા વ્યવહારમાં સારું ઇન્ટરનેટની સુવિધા આપો છો, અન્ય આંતરમાળખાકીય સુવિધા આપો તો વિદેશનું મૂડીરોકાણ તમારા દેશમાં આવશે. અને છેલ્લા કેટલાક વર્ષોની અંદર વિદેશનું મૂડીરોકાણ ભારત તરફ આવી રહ્યું છે. એ સારી વસ્તુ કહી શકાય.
તમે છેલ્લે જોયું હોય કે એપલ કંપની છે, સેમસંગ કંપની છે, એને પણ ભારતની અંદર પોતાના કારખાના નાખ્યા છે, જેથી ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે. હવે મિત્રો, એક લેણ દેણની તુલાનું એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા સમજીએ મિત્રો. આ જમા બાજુ છે અને આ ઉધાર બાજુ આપ જોઈ શકો છો. જમા બાજુ મિત્રો હંમેશા આવક હોય છે અને ઉધાર બાજુ હંમેશા ખર્ચ નોંધવામાં આવે છે. તો એ સમજીએ. તો વસ્તુની નિકાસો છે. આજે ચાલુ ખાતું છે મિત્રો. ચાલુ ખાતામાં બે વસ્તુ આવે, એક ભૌતિક વસ્તુ અને અભૌતિક સેવાઓ. એ નોંધવાની અંદર આવે છે. એની અંદર તો એક કાલ્પનિક ઉદાહરણ છે કે એક વર્ષ દરમિયાન 200 કરોડની નિકાસ કરી, 100 કરોડની સેવાઓની નિકાસ કરી, 100 કરોડની મૂડી બીજા દેશથી ભારતમાં આવી, બીજી 200 કરોડની આપણે આવક પ્રાપ્ત કરી. તો માની લો કે 600 કરોડ એક વર્ષ દરમિયાન તમારી આવકો છે. તો બીજી તરફ એક વર્ષ દરમિયાન તમે 300 કરોડની આયાત કરી, 200 કરોડની સેવાની આયાત કરી, 200 કરોડ બીજા દેશમાં ચૂકવણી કરી અને 100 કરોડની બીજી કોઈ ચૂકવણી કરી. હવે જુઓ, તમારી આવક 600 કરોડ છે, એની સામે તમારી ચૂકવણી 800 કરોડ છે. તો મિત્રો, આ ખાધવાળી તુલા કહેવામાં આવે, કારણ કે એક વર્ષ દરમિયાન તમારી આવક 600 કરોડ છે, એની સામે તમારી ખર્ચા 800 કરોડ છે. તો જમા બાજુનો સરવાળો માઇનસ ઉધાર બાજુનો સરવાળો લો તો આ કેટલા આયા? -200. એટલે કહી શકાય કે જે તમારી લેણદેણની તુલા છે એમાં ખોટ દેખાઈ રહી છે, તે ખોટ દર્શાવી રહી છે. અને મોટે ભાગે જે વિકાસશીલ દેશો છે એની લેણદેણની તુલા ખોટવાળી હોય છે. જમા બાજુ એ આવકો નોંધવામાં આવે. આ જોઈ શકો, આ બધી આવકો છે. વસ્તુની નિકાસ દ્વારા આવક, સેવાની નિકાસ, મૂડી આવક, એક તરફી આવક. અને ઉધાર બાજુ ખર્ચા, એમાં આયાતો, સેવાની આયાતો, મૂડી ચૂકવણી, એક તરફી ચૂકવણી. તો એક વર્ષ દરમિયાન તમારી આવક 600 કરોડ છે અને ખર્ચા 800 કરોડ, -200. તો લેણદેણની તુલા ખાધવાળી આપ જોઈ શકો છો. તો અગાઉ આ ચાલુ ખાતું હતું. ચાલુ ખાતામાં બે વસ્તુ હોય, એક વસ્તુ અને બીજી સેવા. જ્યારે જે મૂડી ખાતું છે, એ મૂડી ખાતાની અંદર એક વર્ષ દરમિયાન કેટલી વિદેશની મૂડી ભારતમાં આવી અને એક વર્ષ દરમિયાન ભારતની મૂડી વિદેશમાં કેટલી ગઈ. આ જમા બાજુ છે એ બતાવે છે કે વિદેશની કેટલી મૂડી ભારતમાં આવી. લાંબા ગાળાનું ઋણ એટલે આપણે બીજા દેશ પાસેથી કોઈ લોનો લીધી હોય, દેવું કર્યું હોય, એ પૈસા ભારતમાં આવે. ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના લીધા હોય, ભારતનું સોનું બીજા દેશમાં વેચીએ તો આવક ભારતમાં આવે. તો આ જમા બાજુ શું બતાવે છે કે એક વર્ષ દરમિયાન કેટલી વિદેશની મૂડી ભારતમાં આવી. તમે લાંબા ગાળાનું ઋણ, મતલબ અમેરિકાની IMF પાસેથી લોન લીધી કે વર્લ્ડ બેંક પાસેથી લોન લીધી, એ પૈસા ભારતમાં આવ્યા. કોઈ દેશ જોડે ટૂંકા ગાળા માટે નાણાં લીધા, તમારા દેશનું સોનું બીજા દેશમાં વેચીને આવક પ્રાપ્ત કરી. આ ઉધાર બાજુ છે, એ બતાવે છે કે એક વર્ષ દરમિયાન ભારતની મૂડી વિદેશમાં કેટલી ગઈ. લાંબા ગાળાનું ધિરાણ એટલે એક વર્ષ દરમિયાન ભારતે બીજા દેશને કેટલી લોનો આપી. આપણે મિત્રો ઘણા ગરીબ દેશોને ધિરાણ કરીએ છીએ. ભૂતાન છે, બાંગ્લાદેશ છે, બર્મા છે, તો આપણે એમને ધિરાણ આપતા રહીએ છીએ.
ટૂંકા ગાળા માટે આપણે નાણાંનું ધિરાણ કર્યું હોય કોઈ દેશને, તો એને કારણે ભારતની મૂડી બીજા દેશમાં જશે. અને આપણે સોનું ખરીદ્યું, ગોલ્ડ ખરીદ્યું, તો આપણે બીજા દેશના પૈસા ચૂકવવા પડશે. હવે ઉદાહરણ સમજો કે અહીંયા તમારી પાસે 400 કરોડ રૂપિયાની આવક છે અને માની લો કે 200 કરોડ ના તમારા ખર્ચા છે, તો અહીંયા મૂડી ખાતાની તુલા +200 છે. કેમ +200? +200 એટલે કે તમારી જમા બાજુનો સરવાળો વધુ છે અને ઉધાર બાજુનો સરવાળો ઓછો છે. તો આ બતાવે છે કે તમારી જે તુલા છે પુરાંત વાળી છે, કેમ કે આવક વધુ છે અને ખર્ચા ઓછા છે. એ જોવામાં આવે. હવે જો કુલ સરવાળો મારું છું, કુલ જમા, અહીંયા સમજજો, આ ચાલુ ખાતું છે, ચાલુ ખાતાની જમા બાજુનો સરવાળો કેટલો? 600 કરોડ. અને આ મૂડી ખાતાનો સરવાળો કેટલો? 400 કરોડ. તો આ ચાલુ ખાતાની જમા બાજુ 600 કરોડ અને મૂડી ખાતાનો 400, 600 + 400 એટલે કુલ જમા કેટલા થયા? 1000. ચલો હવે ઉધાર બાજુ, ચાલુ ખાતાની અંદર કેટલા હતા? 800 કરોડ. અને અહીંયા માની લો કે 200 કરોડ છે, તો 800 + 200 એટલે કેટલા? 1000. એટલે અહીંયા માની લો કે બંને બાજુનો સરવાળો મળી ગયો છે, તો એ સમતોલ કહેવામાં આવશે. પણ જનરલી એવું જરૂરી નથી કે તમારી લેણ દેણ તુલા સમતોલ જ હોય. એ અસમતોલ પણ હોઈ શકે. કારણ કે વાસ્તવની અંદર કોઈ પણ દેશની લેણ દેણ તુલામાં ખાધ અથવા પુરાંત હોઈ શકે. જે વિકસિત દેશો છે એની લેણ દેણ તુલા હંમેશા પુરાંત વાળી હોય છે. અને જે વિકાસશીલ દેશો છે એની લેણ દેણ તુલા હંમેશા મિત્રો ખાધ વાળી જોવા મળે છે. તો આ લેણ દેણની તુલા આપણે સમજ્યા મિત્રો. લેણ દેણની તુલા બે ભાગમાં છે. કારણ કે એકાઉન્ટમાં જેમ ચાલુ ખાતું અને મૂડી ખાતું હોય, એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા બતાવ્યું. ચાલુ ખાતું છે બે ભાગમાં હોય, એક ભૌતિક વસ્તુ અને અભૌતિક સેવા. તો આ ચાલુ ખાતાનો સરવાળો છે, એ ચાલુ ખાતાનો સરવાળો. અને આ મૂડી ખાતું, ચાલુ ખાતું વત્તા મૂડી ખાતું એટલે લેણ દેણની તુલા. અહીંયા ચાલુ ખાતાની આવક 600 કરોડ, મૂડી ખાતાની આવક 400 એટલે કુલ 1000 કરોડ. અહીંયા ચાલુ ખાતામાં 800 કરોડની ખર્ચા, અહીં 200 એટલે 1000. તો એ મળી ગયું એટલે જરૂરી નથી કે મળી જાય, એમાં ફરક પણ હોઈ શકે છે. તો આજના જે લેક્ચર છે મિત્રો, એની અંદર આપણે લેણ દેણની તુલા વિશે ચર્ચા કરી. વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું સરવૈયું એટલે લેણ દેણની તુલા. લેણ દેણની તુલા બે પ્રકારની હોય, સમતોલ અને અસમતોલ. તો જ્યારે લેણ દેણની તુલામાં જમા બાજુ અને ઉધાર બાજુનો સરવાળો સરખો હોય તો લેણ દેણની તુલા સમતોલ કહેવામાં આવે. અને જે લેણ દેણની તુલામાં જમા અને ઉધાર બાજુનો સરવાળો સરખા હોતા નથી, એ અસમતોલ લેણ દેણની તુલા છે. જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતા વધુ હોય તો લેણ દેણની તુલામાં પુરાંત છે. જ્યારે ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતા વધુ હોય તો લેણ દેણની તુલામાં ખાધ છે. કોઈ પણ દેશની જે લેણ દેણની તુલા છે એ બે ભાગમાં હોય, ચાલુ ખાતું અને મૂડી ખાતું. ચાલુ ખાતાની અંદર ભૌતિક વસ્તુઓનું વેપારનું મૂલ્ય, અભૌતિક સેવાઓનું મૂલ્ય. જ્યારે મૂડી ખાતાની અંદર એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારનું મૂલ્ય નોંધવામાં આવે છે. કોઈ પણ દેશની લેણ દેણની તુલાને અસર કરતા પરિબળો છે. હુંડિયામણનો દર,
વેપાર થતી વસ્તુ અને સેવાઓની પોતાના દેશમાં તથા વિદેશોમાં કિંમત, વેપાર થતી વસ્તુની વિવિધતા અને ગુણવત્તા, અનિવાર્ય આયાતો, દેશના આર્થિક વિકાસનું સ્તર, વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશ, વેપારને આધાર આપતી સવલતો જેવી કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, અન્ય આંતરમાળખાકીય સુવિધા. એક કાલ્પનિક ઉદાહરણ લીધું, એક લેન્ડ એન્ડ તુલામાં એક ચાલુ ખાતું રહેશે અને એક મૂડી ખાતું, અને ચાલુ ખાતું અને મૂડી ખાતાનો સરવાળો એટલે લેણદેણની તુલા. તો આ મિત્રો આપણે અગત્યના મુદ્દાની આજે ચર્ચા કરી છે. આજે